નમસ્કાર મિત્રો, હું છું બહાદુર પટેલ અને આપ જોઈ રહ્યા છો પટેલ ડિજિટલ વર્લ્ડની યુટ્યુબ ચેનલ. દીકરી પરિવારની શાન છે અને તેના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે સરકાર દ્વારા વાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે. જો તમારા ઘરે દીકરી હોય તો આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે એક પણ મહત્ત્વની માહિતી ચૂકી જશો નહીં. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. વાલી દીકરી યોજના છે આ યોજના વિશે સોશિયલ મીડિયા પર ઘણી બધી માહિતી વાયરલ થઈ છે, પરંતુ સાચી માહિતી શું છે તે આ વિડીયોમાં આજે આપણે જાણીશું. તો સૌપ્રથમ આ વિડીયોમાં આપણે કઈ કઈ બાબતો જોઈશું. તો યોજના શું છે, 1,10,000 કેવી રીતે મળે છે, કોને મળશે, અરજી કેવી રીતે કરવી અને જરૂરી દસ્તાવેજો તેમજ કઈ બાબતોની ભૂલ ના કરવી, એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો આ યોજના છે એનો મુખ્ય હેતુ છે કે દીકરીઓના જન્મદરમાં વધારો કરવો, દીકરીઓના ભણતરને પ્રોત્સાહન આપવું, બાળ લગ્ન અટકાવવા વગેરે વગેરે. હવે આ યોજના છે એનો લાભ કોણ મેળવી શકશે? તો ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ. ત્યારબાદ કુટુંબની વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. યોજનાની તમામ શરતો પૂર્ણ થતી હોવી જોઈએ. કુટુંબની પ્રથમ 3 દીકરીઓને જ આ લાભ મળે છે અને પાત્ર દીકરીઓ જે છે એમને લાભ મળે છે. યાદ રાખો, માત્ર જે પરિવારના સભ્યો છે એને જ આ યોજનાનો લાભ મળે છે. હવે ઘણા લોકોને એવું છે કે વાલી દીકરી અંતર્ગત 1,10,000 જે મળે છે એ એક સાથે મળે છે, પરંતુ એવું નથી. એક સાથે મળતા નથી. કેવી રીતે મળે છે એ આપણે આગળ જોઈશું. તો સૌપ્રથમ જે ટાઈમલાઈન છે એ પ્રમાણે દીકરીનો જન્મ થાય તો આ યોજનાની શરૂઆત થઈ જાય છે. જ્યારે દીકરી પહેલા ધોરણની અંદર આવે તો 4,000ની સહાય મળે છે. ત્યારબાદ 9મા ધોરણમાં આવે તો 6,000ની સહાય મળે છે અને 18 વર્ષ પૂર્ણ થાય, મતલબ કે દીકરી 18 વર્ષની થશે ત્યારે ઉચ્ચ શિક્ષણ માટે 1 લાખ રૂપિયા મળવા પાત્ર છે. હવે આ યોજનાની અંદર જે છે જરૂરી દસ્તાવેજો કયા કયા છે? તો સૌપ્રથમ તો દીકરીનું આધાર કાર્ડ, દીકરીનો જન્મનો દાખલો, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. ત્યારબાદ રહેઠાણનો પુરાવો, જેમાં રેશન કાર્ડ કે આધાર કાર્ડ. ત્યારબાદ બેંક પાસબુકની નકલ, જેનો પ્રથમ પેજ. ત્યારબાદ શાળા અભ્યાસનો પુરાવો, મતલબ ભણતર ચાલુ હોવાનો પુરાવો, આધાર સાથે લિંક મોબાઈલ નંબર, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, માતા પિતાના આધાર કાર્ડ અને એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. હવે આપણે અગાઉ જોયું પાત્રતા માટે, મતલબ યોગ્યતાઓ માટે યોજનાનો લાભ લેવા માટે ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ, કુટુંબની વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ, યોજનાની તમામ શરતો પૂર્ણ થતી હોવી જોઈએ અને આ બહુ મહત્વનો મુદ્દો છે, કુટુંબની પ્રથમ 3 દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે અરજી ક્યાં કરવી? તો અરજી તમે સ્થાનિક આંગણવાડી કેન્દ્ર છે ત્યાં કરી શકો, મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી છે ત્યાં કરી શકો, ગુજરાત સરકારની ઈ-ગ્રામ અથવા તો ઈ-ધરા પોર્ટલ પર સગી સંબંધિત, મતલબ જે એને લાગતી વળગતી તાલુકા અથવા તો જિલ્લા કચેરીએ આપ એની અરજીની નોંધણી કરાવી શકો છો. અથવા તો દીકરીના જન્મ બાદ સ્થાનિક આંગણવાડી કેન્દ્ર અથવા સંબંધિત કચેરીનો સંપર્ક કરીને સમયસર અરજી કરી લેવી. હવે મહત્વપૂર્ણ બાબતો છે કેટલીક. યોજનાનો લાભ મેળવવા માટે તમામ શરતો પૂર્ણ થવી જરૂરી છે. સરકાર પાત્રતા ચકાસ્યા બાદ જ જે સહાય છે મંજૂર કરે છે. સહાયની રકમ લાભાર્થીના બેંક ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવે છે. હવે સરકારી યોજનાનો લાભ લેવા માટે ખોટી માહિતી આપવી એ એક કાયદેસરનો ગુનો છે, જે બાબત ધ્યાનમાં રાખવી. હવે વાલી દીકરી યોજના જે છે એમાં જ્યારે પણ તમે સહાય માટે અરજી કરો છો તો આ ભૂલો ન કરવી. ખોટી માહિતી આપવી, અધૂરા દસ્તાવેજો આપવા, આવક મર્યાદા ન હોવા છતાં અરજી કરવી, સમયસર અરજી ના કરવી, બેંક ખાતાની વિગતો ખોટી આપવી, અપાત્ર વ્યક્તિ માટે અરજી કરવી, આ બાબતો ના કરવી જોઈએ. હવે અમુક બીજી મહત્વપૂર્ણ બાબતો યાદ રાખો. સરકાર જે છે એ મતલબ કે પાત્રતા કે યોગ્યતા ચકાસ્યા બાદ જ અરજી મંજૂર કરે છે. આ બાબતો આપણે જે શરતો છે એ આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. યોજનાના નિયમો અને શરતો સમયાંતરે બદલાય છે, બરાબર છે. તો અરજી કરતાં પહેલાં સંબંધિત કચેરીમાં માહિતી
ચકાસી અને ત્યારબાદ જ અરજી કરવી. હવે કુટુંબની પ્રથમ 3 દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે. દીકરીના જન્મ બાદ વહેલી તકે અરજી કરવી. હવે કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા એ પ્રમાણે કે આ યોજનાના જે નિયમો છે એ સરકાર સમયાંતરે બદલતી રહે છે. તો અરજી કરતાં પહેલાં આપણે જે અગાઉ ક્યાં અરજી કરી શકાય એ ઓફિસોની ચર્ચા કરી, તો એ જે બાળ વિકાસ મંત્રાલય જે આપણે ચર્ચા કરી ત્યાં પૂરતી માહિતી તપાસી અને ત્યારબાદ જ અરજી કરવી. હવે ઘણા મિત્રોને એવું થાય છે કે આ જે 1,10,000 મળે છે એ ફરી ભરવાના છે, તો આ સૌથી મોટી ગેરસમજ છે. પરંતુ હકીકત એવી છે કે સરકાર પાત્રતા ચકાસ્યા બાદ જ સહાય મંજૂર કરે છે. સહાય લાભાર્થીને મળે છે અને લાભાર્થી પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. હવે આશા રાખું છું કે આ જે માહિતી આપી અથવા તો આ યોજનાની જે પણ માહિતી આપી એમાં આપને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. આવી જ સરકારી યોજનાઓની સાચી માહિતી માટે પટેલ ડિજિટલ વર્લ્ડની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પણ દબાવો, જેથી જ્યારે પણ અમે કોઈ નવો વિડીયો અપલોડ કરીએ તો તમને તરત જ એની નોટિફિકેશન મળી જાય. તમારે કોઈ પણ યોજનાનું ફોર્મ ભરવું હોય તો અમારી શોપનો પણ સંપર્ક કરી શકો છો. અમારા તરફથી તમને સંપૂર્ણ સહાય અને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. તો ફરી એકવાર મિત્રો આશા રાખું છું કે વાલી દીકરી યોજના વિશેની જે આ માહિતી તમને ઉપયોગી લાગી છે. જો તમારા પરિવાર અથવા તો સગા સંબંધી અથવા તો મિત્રો કોઈને પણ મતલબ આ દીકરીનો જન્મ થયો હોય તો આ યોજના જરૂરથી એમની સાથે શેર કરો, જેથી તેમને પણ આ યોજનાનો લાભ લઈ શકે. આવી જ સરકારી યોજનાઓની સાચી અને સરળ માહિતી માટે પટેલ ડિજિટલ વર્લ્ડને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. તમારા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. આભાર. ફરી એકવાર નવી ઉપયોગી વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.